મિત્રો, આજની કહાની અત્યારે સમાજમાં ચાલતા એક જટિલ પ્રશ્ન વિશેની કહાની છે। આજે દરેક વ્યક્તિ સુખેથી રહેવા માંગે છે, પોતાની પાછલી જિંદગી સુખેથી વિતાવવા માંગે છે, પરંતુ શું આવું ખરેખર શક્ય છે? દરેક વ્યક્તિ સુખી પરિવારની કલ્પના કરે છે, પરંતુ આપણે પહેલા એ જાણવું પડશે કે સુખી પરિવાર એટલે શું? સુખી પરિવાર એટલે જેમ એક જ મંદિરમાં અલગ અલગ ભગવાનની મૂર્તિ બિરાજમાન હોય છે, તેમજ એક જ ઘરમાં દાદા દાદી, મા બાપ, કાકા કાકી, ભાઈ બહેન અને પૌત્ર એ બધા રહેતા હોય છે, એને સુખી પરિવાર કહેવાય છે। આજકાલ લગ્ન થાય કે તરત જ 2 મહિનામાં તો નવી વહુ પિયરમાં જઈને બેસી જાય છે અને પતિને કહે છે, તમારે મારી જરૂર હોય તો તમારા મા બાપને અને પરિવારને મૂકવા પડશે, નહીં તો હું નહીં આવું। આ ક્યાંનો રિવાજ છે? મા બાપ નથી જોઈતા, ભાઈ બહેન નથી જોઈતા, બસ પતિ જોઈએ છે। પતિને જન્મ આપનાર મા બાપ છે એ જ નથી જોઈતા। પતિ એમ કહી દે કે મારે તારા ભાઈ બહેન નથી જોઈતા, સાસુ સસરા નથી જોઈતા, જો તારે પિયરવાળા જોઈતા હોય તો જતી રહે પિયરમાં પાછી, તો શું થાય? મિત્રો, આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે અને હું 100% ગેરંટીથી કહીશ કે આ કહાની સાંભળ્યા પછી તમે તમારા આંસુ નહીં રોકી શકો। તેથી કહાની શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે। તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। એક ગામમાં એક નાનો પરિવાર રહેતો હતો, જેમને એકનો એક દીકરો હતો મોહન। મોહનના પિતાજી રાવજીભાઈ ખેતીવાડીનું કામ કરતા હતા અને એમના પત્ની સવિતાબેન સાથે સાથે ઘાસ કપાવતા, ખેતરમાં પાણી વાળતા હતા અને મોહનને નિશાળે મૂકવા પણ જતા। મોહનને ભણાવવા માટે સવિતાબેન અને રાવજીભાઈ રાત દિવસ મહેનત કરતા। તેમણે નક્કી કર્યું હતું કે મોહનને ભણાવીને કોલેજ કરાવી। ગામમાં લોકો કહેવા લાગ્યા કે રાવજીભાઈ, હવે તો તમારા છોકરાની ઉંમર થઈ ગઈ છે, ક્યાંક છોકરી શોધો અને લગ્ન કરાવી દો, એટલે સવિતાબેનને વહુ આવી જાય અને આરામ મળે। રાવજીભાઈએ ગામવાળાની વાત સાંભળીને કહ્યું કે તમારી વાત સાચી છે, મોહનની માએ આખી જિંદગી કામ જ કર્યું છે, હવે વહુ આવે તો આરામ મળે ને ભગવાનનું નામ લેવાય। એમ કહીને રાવજીભાઈ ઘરે ગયા અને સવિતાબેનને વાત કરી કે મોહન માટે છોકરી જોવા માટે તૈયારી કરીએ। સવિતાબેન કહે, હા સાચી વાત છે, હવે મોહનને પરણાવવાનો છે, પછી બસ જીવને શાંતિ થઈ જશે। મોહનની વહુ આવે એટલે આપણે બધી જવાબદારી એને આપીને 4 ધામની યાત્રા કરવા નીકળી જઈશું। આમ વિચારીને તેમણે મોહન માટે છોકરી શોધી લીધી, સગાઈ પણ થઈ ગઈ અને પછી થોડા સમય બાદ લગ્ન પણ કરાવી દીધા। વહુને ઘરે લઈ આવ્યા। મોહનની પત્નીનું નામ સુલેખા હતું। 1 મહિના જેટલો સમય પસાર થયો। એક દિવસ મોહનની પત્ની સુલેખાના મમ્મીનો ફોન આવ્યો એટલે એ રસોઈ બનાવતી મૂકીને ફોનમાં વાતો કરવા લાગી ગઈ। રાવજીભાઈ અને સવિતાબેન ખેતરેથી ઘરે આવ્યા અને જોયું કે સુલેખા તેની મમ્મી સાથે વાતો કરે છે, તો ચાલ હું જાતે જ જમવાનું લઈ લઉં। સવિતાબેને રસોડામાં જઈને જોયું તો શાક સુધારેલું હતું, લોટ બાંધવાનો બાકી હતો અને તેલ ગરમ થઈને ધુમાડો કરતું હતું। આ જોઈને સવિતાબેને ગેસ બંધ કર્યો અને સુલેખાને બૂમ પાડી। સુલેખાએ કહ્યું, શું છે? સવિતાબેને કહ્યું, બેટા રસોઈ બનાવતી હતી તો ફોનમાં વાતો કરવા બેસી ગઈ, તેનો વાંધો નહીં, પણ ગેસ તો બંધ કરાય ને, અને અમને 1 વાગે જમવાની આદત છે, હું ખેતરે જતી હતી ત્યારે રસોઈ બનાવીને જતી હતી, હવે તું આવી ગઈ એટલે હું તારી પાછળ મૂકીને જતી રહું છું। આ સાંભળીને સુલેખાએ કહ્યું, મમ્મી સોરી, ભૂલ થઈ ગઈ। પછી સવિતાબેન અને સુલેખાએ ભેગા મળીને રસોઈ બનાવી અને બધા ભેગા મળીને જમવા બેઠા। જમીને કામ પરવારીને સુલેખાએ તેની મમ્મીને ફોન કર્યો અને બધી વાત કહી। સુલેખાની મમ્મીએ ફોનમાં શું કહ્યું ખબર નથી, પરંતુ 3 દિવસ બાદ સુલેખાએ બોલવાનું શરૂ કરી દીધું। મોહન જોડે ઝઘડા, સવિતાબેન સાથે કચકચ અને રાવજીભાઈ સામે ઊંચા અવાજથી બોલે। આ બધું રોજ સવારે શરૂ થાય તે સાંજ સુધી ચાલે। સુલેખાએ લગ્ન પછી સાસરીમાં તબાહી મચાવી નાખી હતી
અને આખરે તેના પતિને લઈને અલગ રહેવા જતી રહી. મોહને પણ સુલેખાનો સાથ આપ્યો અને મા બાપને મૂકીને જતો રહ્યો. 1 વર્ષ પછી એના ઘરે દીકરાનો જન્મ થયો. એ ખુશ થઈ ગયો અને આખા ગામમાં પેંડા વહેંચ્યા અને એના સાસુ સસરાને અને શાળાને નવા કપડાં લઈ આપ્યા. અને એના મા બાપને ખબર પણ ના પડી કે અમારા ઘરમાં વારસદાર જન્મ્યો છે. એક દિવસ સવિતાબેન બજારમાં જતા હતા ત્યારે અચાનક સામે જોયું તો મોહન અને સુલેખા ગાડીમાં બેસી જતા હોય છે અને તેમના હાથમાં એક બાળક હોય છે. આ જોઈને સવિતાબેન રાજી રાજી થઈ ગયા અને મોહન કહીને બૂમ પાડી. સુલેખાએ કહ્યું, મમ્મી તમને બોલાવે છે, સામે ના જોતા, જલ્દી જલ્દી ગાડી ચાલુ કરો. મોહને કહ્યું, પણ સુલેખાએ સામે જોયું અને કહ્યું, મમ્મી કે હું? મોહન ગાડી લઈને નીકળી ગયો. સવિતાબેને ઘરે આવીને રાવજીભાઈને બધી વાત કરી. રાવજીભાઈએ કહ્યું, અરે ગાંડી, તું ભોળી છે. આપણો મોહન હવે આપણો નથી રહ્યો. મને બધી જ ખબર છે, પણ તને દુઃખ થાય એટલે કહેતો નહોતો. સવિતાબેન અને રાવજીભાઈ આમને આમ દિવસ પસાર કરવા લાગ્યા. ભર ઉનાળે વરસાદી માહોલમાં અને શિયાળાની ઠંડીમાં કામ કરતા જિંદગી પસાર થવા લાગી. આમ કરતા કરતા 20 વર્ષ નીકળી ગયા. મોહનનો છોકરો ધવલ લગ્ન કરવાને લાયક થઈ ગયો. એક નજીકના ગામમાં કનુલાલની પૌત્રી હતી જેનું નામ આરતી હતું. એની સાથે ધવલની સગાઈની વાત કરી. કનુલાલને ખબર પડી કે ધવલ રાવજીભાઈ અને સવિતાબેનનો પૌત્ર છે તો એમણે છોકરાને જોયા વગર જ હા પાડી દીધી. કનુલાલ ગાડી લઈને રાવજીભાઈના ઘરે આવ્યા અને કહ્યું, રામ રામ રાવજીભાઈ. રાવજીભાઈએ કહ્યું, ઓહો, આવો આવો, રામ રામ, કેમ છો? આજે મારા ગરીબના ઘરે તમે કેવી રીતે ભૂલા પડ્યા? અમીરી ગરીબીમાં હું નથી માનતો ભાઈ. કનુલાલે કહ્યું, આપણે હવે વેવાઈ થયા. રાવજીભાઈએ કહ્યું, વેવાઈ? કનુલાલે કહ્યું, હા ભાઈ, તારા પૌત્ર ધવલના મારી પૌત્રી આરતી સાથે લગ્ન નક્કી કર્યા અને તું અજાણ્યો બને છે. આ સાંભળીને રાવજીભાઈએ સવિતાબેનને બૂમ પાડી અને કહ્યું, ગોળ ધાણા લાવો અને મોં મીઠું કરાવ, આપણા મોહનના દીકરા ધવલના લગ્ન નક્કી થયા છે. આ સાંભળીને સવિતાબેન ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે બસ થયું હવે. એટલે કનુલાલ ઊભા થઈ ગયા અને કહ્યું, બેન, આવા શુભ પ્રસંગે કેમ આવા શબ્દો વાપરો છો? ત્યારે સવિતાબેને બધી જ વાત કનુલાલને કહી. આ સાંભળી કનુલાલને આઘાત લાગ્યો અને તેમણે રાવજીભાઈને કહ્યું, આટલું બધું થયું પણ હું તો એવું જ સમજતો હતો કે બાપ દીકરો જુદા રહે છે પણ પરિવાર તો એક જ છે. રાવજીભાઈ રડી પડ્યા અને કહ્યું, મારા ભાઈ, મારી માળાના મોતીડા વિખેરાઈ ગયા છે. તારી આરતી આવીને આ માળાના મોતી પરોવી દે, બસ એવી ભગવાનને પ્રાર્થના કરું છું. એમ કહીને રાવજીભાઈ કનુલાલના પગમાં પડી ગયા. કનુલાલે વચન આપ્યું કે ભાઈ, તારા પરિવારને જોડીને જ અંતિમ શ્વાસ લઈશ, હું તને વચન આપું છું. કનુલાલે રાવજીભાઈને કહ્યું, હું તારા મોહનને ફોન કરીને ઘરે બોલાવીને પૂછીશ કે મોહન તે આવું કેમ કર્યું. રાવજીભાઈએ કહ્યું, હા મારા ભાઈ, જરૂર, તારો હક છે. પછી કનુલાલે કહ્યું, તો ચાલો હવે હું નીકળું. રાવજીભાઈએ કહ્યું, હા ભાઈ, આવજો અને હવે આપણે વેવાઈ બનીને લગ્નમાં ભેગા થશું. કનુલાલે કહ્યું, હા હા, ચોક્કસ. એમ કહીને કનુલાલ ત્યાંથી ઘર માટે રવાના થયા અને રસ્તામાં જ મોહનને ફોન કર્યો અને કહ્યું, બેટા, મારા ઘરે આવજે, થોડું કામ છે. મોહને વિચાર્યું, શું કામ હશે? મને કેમ બોલાવ્યો હશે? મોહનને મનમાં વિચાર આવ્યો કે સુલેખાને સાથે લઈને જવું તો સારું લાગે. એટલે તેણે સુલેખાને ફોન કર્યો અને કહ્યું, તૈયાર રહેજે, આપણે ધવલના સાસરે જવાનું છે. સુલેખાએ કહ્યું, હા, હું તૈયાર રહું છું, તમે આવો એટલે નીકળીએ. મોહને કહ્યું, સારું. મોહન ઘરેથી સુલેખાને લઈને કનુલાલના ઘરે ગયો. ત્યાં કનુલાલના પત્ની જશોદાબેને તેમને જોઈને કહ્યું, આવો આવો મોઘેરા મહેમાન, કેમ છો? ધવલ અને સુલેખાએ કહ્યું, તમારા આશીર્વાદ છે. આ સાંભળીને કનુલાલે કહ્યું, આશીર્વાદ તો અમારા હોય જ ને, તારા બાપની મહેરબાની છે મારી ઉપર, અને અમે તને શું આશીર્વાદ આપવાના? આશીર્વાદ તો મા બાપના વધારે ફળે. આ સાંભળીને સુલેખા મોહન સામે એક સરખી આંખોએ જોવા માંડી. મોહન અને સુલેખાએ કહ્યું, બોલો બોલો, શું કામ હતું? એટલે કનુલાલે કહ્યું, બેટા, કામ તો મોહનનું હતું, પણ તમે સાથે આવ્યા તો વાંધો નહીં, બીજી વાર વાત કરી લઈશું. એટલે સુલેખાએ કહ્યું, કેમ, હું એની પત્ની છું, શું મને મારા પતિ સાથે આવવાનો હક નથી? કનુલાલે કહ્યું, હા છે, તમે પણ કોઈના દીકરી છો, જેમ મારી આરતી છે. પણ હા,
જ્યારે તમારી જગ્યાએ આરતીનો સમય આવશે ત્યારે હું જીવતો હોઈશ તો જરૂરથી કહીશ કે બેટા આરતી, તારા દીકરાનું સગપણ કરે ત્યારે તારા સાસુ સુલેખા અને મોહનને આગળ કરજે, કેમ કે મોટા કરે એ બાળકોનું કામ નથી. આ સાંભળીને સુલેખાએ ગુસ્સાભર્યા અવાજે કહ્યું, તમે કહેવા શું માંગો છો? મારા મા બાપે મને શીખવાડ્યું નથી? કનુલાલે કહ્યું, એ તો હવે તમે પોતે સમજી શકો છો. અત્યારે સગાઈ નક્કી કરી છે તો પણ તમે આવું વર્તન કરો છો. આ સાંભળીને મોહને કહ્યું, કાકા, હું તેના વતી માફી માંગુ છું. સુલેખાની જીભ લાંબી છે, તે બોલી જાય છે પણ એના મનમાં કંઈ નથી. કનુલાલે કહ્યું, તારું કામ હતું પણ હવે નથી. મોહને કહ્યું, હું સુલેખાને ઘરે મૂકીને આવું છું. સુલેખા અને મોહન ત્યાંથી નીકળી ગયા અને સુલેખા મોહનને રસ્તામાં ગુસ્સામાં બોલી રહી હતી. તેણે કહ્યું કે તેમણે આપણું અપમાન કર્યું છે, આવવા દે એની પૌત્રી આરતીને, હું શું કરું છું એને ખબર પડે. મોહન ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો અને ઘર આવી ગયું. સુલેખાએ જોરથી ગાડીનો દરવાજો ખોલ્યો, પછાડ્યો અને ઘરમાં જ જતી રહી. આ જોઈને ધવલે કહ્યું, પપ્પા, મમ્મીને શું થયું? મોહને કહ્યું, કંઈ નહીં, તડકામાં તપી ગઈ છે. ત્યારબાદ મોહન જમીને સૂઈ ગયો અને સાંજે 5 વાગે ઉઠીને નાહી ધોઈને કનુલાલના ઘરે આવ્યો અને કનુલાલને કહ્યું, બોલો શું કામ હતું? કનુલાલે કહ્યું, ધવલ અને આરતીના લગ્ન થઈ જાય એટલે મારી ઈચ્છા પૂરી, પછી મને ભગવાન બોલાવી લે તો પણ વાંધો નથી. એટલે મોહને કહ્યું, એવું કેમ કહો છો? કંઈ નહીં થાય તમને, અને દરેક મા બાપની ઈચ્છા હોય કે મારા દીકરી કે દીકરો લગ્ન પછી સુખી રહે. હું અને સુલેખા પણ બસ તમારી આરતીમાં વહુ નહીં પણ દીકરીને જોઈએ છીએ. બસ એ આવીને અમારું ઘર સાચવી લે એટલે હું અને સુલેખા જવાબદારીથી મુક્ત થઈને ભગવાનનું નામ લઈએ. આ સાંભળીને કનુલાલે કહ્યું, એટલી બધી આશાઓ છે, એટલો વિશ્વાસ છે મારી સુલેખા ઉપર કે તું ઘરની બધી જવાબદારીમાંથી મુક્ત થઈ જઈશ? એટલે મોહને કહ્યું, એ અમારા ઘરની લક્ષ્મી છે. હવે અમે ધવલને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો અને આજે સારી એવી નોકરી કરે છે. એનો પગાર 50,000 રૂપિયા છે. મેં અને સુલેખાએ ઘણો ભોગ આપ્યો છે કાકા. હવે વિચાર્યું છે કે બસ આરતી આવે અને અમારું આંગણું શોભાવે. એટલે કનુલાલે કહ્યું, પણ આજકાલની પેઢીનો કોઈ ભરોસો નથી. લગ્ન થયા નથી કે અલગ થયા નથી. એટલે મોહને કહ્યું, કાકા, એ તો સંસ્કાર સારા હોવા જોઈએ અને સારા ઘરની છોકરીઓ આવું ના કરે. અને રહી વાત અલગની, તો એ તો દીકરાએ વિચારવું જોઈએ કે નાનપણથી એના મા બાપે તડકામાં તપીને તેમને છાંયો આપ્યો હોય છે અને પેટે પાટા બાંધીને એમને ઉછેરીને ભણાવ્યા ગણાવ્યા હોય છે. એક દીકરો કોઈ પારકી સ્ત્રી આવતા જ આ બધું કેમ ભૂલી જાય? એટલે કનુલાલે સરસ જવાબ આપ્યો કે બેટા, જેમ તું સુલેખા આવ્યા પછી તારા મા બાપને ભૂલી ગયો એમને. આ સાંભળીને મોહન દંગ રહી ગયો. કનુલાલે કહ્યું, હા બેટા, તું આજે બાપ બન્યો ત્યારે તને સમજાયું કે મા બાપ સંતાન માટે શું કરે છે અને એ જ સંતાન તેમને છોડીને ચાલ્યા જાય છે ત્યારે એમની ઉપર શું વીતે છે એ ફક્ત એક દીકરાનો બાપ જ સમજી શકે છે. મોહન કનુલાલના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો. તેણે કહ્યું કે કાકા, તમે મારી આંખો ખોલી દીધી, હું ભટકી ગયો હતો, મને માફ કરો. કનુલાલે કહ્યું, તારા મા બાપ જોડે જઈને માફી માંગ, તું એમનો ગુનેગાર છે. એટલે મોહન કનુલાલની વાત માનીને રાવજીભાઈ અને સવિતાબેનને મળવા ગયો. ત્યાં પહોંચીને તરત જ બંનેના પગમાં પડી માફી માંગી અને કહ્યું, મને માફ કરો, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. સવિતાબેને મોહનને ઊભો કર્યો અને કહ્યું, બેટા, છોરા કછોરા થાય પણ માવતર કમાવતર ના થાય, એમ કહીને ભેટી પડ્યા અને રડવા લાગ્યા. મોહનને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, પણ સુલેખા ખૂબ જ જિદ્દી અને ચાલાક હતી. તેણે મોહનને ફોન કર્યો, પરંતુ મોહનનો મોબાઈલ ગાડીમાં હતો, તેથી રિંગ સંભળાઈ નહીં. થોડીવાર બાદ સુલેખાએ કનુલાલને ફોન કર્યો અને કહ્યું, મોહન છે? કનુલાલે કહ્યું, એ ઘરે આવી જશે. સુલેખાએ ફરી પૂછ્યું, છે કે નથી? કનુલાલે કહ્યું, એ એના મા બાપ પાસે ગયો છે. આ સાંભળીને સુલેખાએ તરત ફોન કાપી નાખ્યો અને ધવલને લઈને મોહન પાસે આવી અને આંગણામાં જ ઊભી રહી અને બૂમો પાડવા લાગી, મોહન, બહાર આવો. આ સાંભળી મોહન, સવિતાબેન અને રાવજીભાઈ એ ત્રણેય દોડતા દોડતા આંગણામાં આવ્યા અને કહ્યું કે શું થયું બેટા? ઘરમાં આવ, અહીં આંગણામાં કેમ ઊભી છે? સુલેખાએ ગુસ્સે થઈને કહ્યું, મારે તમારા ઘરમાં પગ પણ નથી મૂકવો. મારા પતિને સોંપી દો એટલે હું જતી રહીશ.
નહીં તો પોલીસ સ્ટેશન ફોન કરીને તમને બધાની અંદર કરાવી દઈશ. આ સાંભળીને મોહને સુલેખા પર ગુસ્સો કરીને કહ્યું, બસ હવે ઘણું થયું. હવે મને સમજાઈ ગયું કે માવતર એટલે શું. અરે હું તને પ્રેમ કરું છું એટલે તારી પાછળ આવ્યો હતો અને તારી દરેક વાતને માનતો હતો, પણ હવે બસ. રાવજીભાઈ અને સવિતાબેને કહ્યું, બેટા મોહન, તું ઘરે જા, અમારા માટે તારું ઘર ના બગાડીશ. એટલે સુલેખાએ કહ્યું, વાહ વાહ, બહુ જ ચાલાક હો. મારા પતિને વશમાં કરી મારું ઘર તોડીને પાછી મહાન બને છે. સુલેખાનું એક નવું રૂપ ધવલ સામે આવ્યું. એ વિચારવા લાગ્યો કે મમ્મી દાદા દાદી સાથે આવું વર્તન કરે છે અને મને કહ્યું કે દાદા દાદી ખરાબ છે અને અમને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા છે. આ જોઈને ધવલનું મન તેની મમ્મી સુલેખા પરથી ઉતરી ગયું અને ધવલ દાદા દાદીને પગે પડ્યો અને આશીર્વાદ આપો એમ કહ્યું. સુલેખા ગુસ્સે થઈને જોરથી બોલી, તું જોઈ લે, હવે તે મારા દીકરાને પણ પોતાનો કરી લીધો. એટલે ધવલે કહ્યું, મમ્મી, મેં ફક્ત દાદા દાદીના આશીર્વાદ લીધા, એમાં તમે આટલું બધું મન ઉપર લઈ લીધું અને મારા દીકરાને પોતાનો કરી લીધું એવું કહો છો? તો તમે તો પપ્પાને 21 વર્ષથી પોતાના કર્યો છે, એનું શું? ત્યારે દાદીને પણ તકલીફ પડી હશે ને? આ સાંભળીને સુલેખા થોડીવાર વિચારમાં પડી ગઈ. પોતાના દીકરાની આ વાત સાંભળી સુલેખાને ખૂબ જ પસ્તાવો થયો. જ્યારે એક દીકરો પોતાના મા બાપથી અલગ થાય ત્યારે તે વિરહની વેદના કેવી હોય તેનો અનુભવ અત્યારે સુલેખાને થઈ રહ્યો હતો. સુલેખાએ રડતા હૃદયે સવિતાબેન અને રાવજીભાઈની માફી માંગી અને કહ્યું, મા બાપુજી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. આ સાંભળી સવિતાબેન અને રાવજીભાઈની આંખમાં હરખના આંસુ આવી ગયા અને બંનેએ સુલેખા, મોહન અને ધવલને સાથે રહેવા વિનંતી કરી અને કહ્યું, ચાલો લગ્નની તૈયારી કરીએ. બધા ખુશ થઈ ગયા અને સાથે જમવાનું બનાવ્યું અને જમ્યા. પછી સાથે બેસીને વાતો કરી, ગપ્પા માર્યા અને પછી એ ત્યાં જ રોકાઈ ગયા. સવારે વહેલા ઉઠીને જવાનું હતું. બધા સૂતા હતા એટલામાં સુલેખાની મમ્મીનો ફોન આવ્યો. રિંગ વાગતી હતી, બધા સૂતા હતા એટલે ફોન સવિતાબેને ઉપાડ્યો અને કહ્યું, જય શ્રી કૃષ્ણ વેવાણ. સવિતાબેનનો અવાજ સાંભળીને સુલેખાની મમ્મીએ ફોન કાપી નાખ્યો. સવિતાબેનને નવાઈ લાગી પણ એમણે ધ્યાન ન આપ્યું અને ચા નાસ્તો બનાવવામાં લાગી ગયા. થોડી વારમાં બધા ઉઠતા ગયા અને ચા નાસ્તો કરતા ગયા. એટલામાં તો બપોરના 12 વાગી ગયા. ખબર જ ન પડી. મોહને કહ્યું, મમ્મી પપ્પા, ધવલના લગ્નની તૈયારી કરવી છે તો તમે ત્યાં ચાલો ને, કેમ કે કંકોત્રીમાં મારા મિત્રોને અને મારા સ્ટાફને એડ્રેસ આપ્યું છે. હું 21 વર્ષથી ત્યાં રહું છું તો બધા ત્યાં જ આવશે અને આપણે મારા મકાનમાં સાથે રહીશું. હવે આ ખેતરને વેચી નાખો અને ત્યાં આવતા રહો. ઘણી મહેનત કરી લીધી, હવે મૂકી દો, બધું હું જોઈ લઈશ. રાવજીભાઈ અને સવિતાબેને કહ્યું, બેટા, તારી લાગણી સમજીએ છીએ, પણ મોહને કહ્યું, પણ શું? રાવજીભાઈએ કહ્યું, મારા પપ્પા એટલે કે તારા દાદા જ્યારે 7 વર્ષના હતા ત્યારે મારા દાદા ગુજરી ગયા હતા. ત્યારે આ ખેતરથી જ પરિવારનું પેટ ભર્યું છે. મારા પિતાજીએ ભાઈ બહેન અને વ્યવહાર બધું સાચવ્યું છે. એના પછી મારા પિતાજીના લગ્ન થયા અને 1 વર્ષ બાદ મારો જન્મ થયો. મારા જન્મના થોડા સમય બાદ મારા પિતાજી ગુજરી ગયા અને મારા દાદા પણ. હું કુંવારો હતો અને વાત કરું તો હું જ્યારે 15 વર્ષનો થયો એટલે તારા દાદી ગુજરી ગયા. હવે બધાની જવાબદારી મારી ઉપર આવી ગઈ. થોડા મહિના પસાર થતા તારા ફઈના લગ્ન નક્કી થયા એટલે એમના લગ્ન કરાવ્યા અને ફઈના લગ્ન બાદ અમારા ઘરમાં ખાવા પણ નહોતું. ત્યારે ખેતરોમાંનો એક ભાગ વેચવા માટે હું મજબૂર થઈ ગયો હતો અને નજીકના ગામમાં ગયો ત્યારે ત્યાંના સરપંચ એટલે કે તારા નાના બાપાએ કહ્યું, હું ખેતર લઈને શું કરીશ? મારે તો પોતાની જમીન પણ નથી સચવાતી, એટલે તારે ઓછીના જોઈતા હોય તો આપું 500,000. રાવજીભાઈએ કહ્યું, હા સરપંચજી, આભાર તમારો. એમ કહીને સરપંચના ઘરે આવ્યો અને જમ્યો, પૈસા લીધા અને રવાના થયો. બીજા દિવસે સવારે સરપંચ આપણા ઘરે આવ્યા. હું ડરી ગયો હતો. મને એમ થયું કે પૈસા પાછા લેવા આવ્યા છે એટલે હું સંતાઈ ગયો. ત્યારે મારા મમ્મીએ એટલે કે તારા દાદીએ કહ્યું, સરપંચ, તમે અમારા ઘરે આજ ભૂલા પડ્યા? સરપંચે કહ્યું, હા બા, કામ હતું તમારું થોડું. રાવજીભાઈની માતાએ કહ્યું, બોલો શું કામ છે? એટલે સરપંચે કહ્યું, મારી દીકરી માટે યોગ્ય વર શોધું છું અને ગરીબ ઘરનો સારો અને સંસ્કારી છોકરો શોધું છું. મને એ બધા ગુણો તમારા રાવજીમાં દેખાયા છે. મારે એકની એક દીકરી છે સવિતા અને તમારો રાવજી પણ ડાહ્યો છે,
તો સગપણની વાત લઈને આવ્યો છું બા. આ સાંભળીને રાવજીભાઈની માની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, એક દીકરીનો બાપ સામેથી આવે અને મારા રાવજીનો હાથ માંગે એવા શું પુણ્ય કર્યા હશે મેં. રાવજીભાઈની માતાએ હા પાડી અને કહ્યું, લગ્નની તૈયારી કરીએ. અને એમ કરતાં કરતાં રાવજીભાઈ અને સવિતાબેનના લગ્ન થઈ ગયા અને 9 મહિને મોહનનો જન્મ થયો. આખા ગામમાં પેંડા વહેંચ્યા અને મોહન જ્યારે 4 વર્ષનો થયો ત્યારે સવિતાબેનના પિતાજી ગુજરી ગયા અને ખેતર રાવજીભાઈ અને સવિતાબેનના નામે કરતા ગયા અને કાગળમાં લખ્યું હતું કે આ મારી જમીન મારી માં છે, જો ભૂખ્યા સૂવું પડે તો સૂજો, પણ મારી જમીન મારી ધરતી માતાને વેચતા નહીં. આ સાંભળીને મોહન અને સુલેખા બંનેએ હાથ જોડીને માફી માંગી અને સવિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, મોહનના બાપુજી, તમને હજુ મારા પિતાજીની વાત યાદ છે અને એટલે મોહનના લગ્નમાં પણ ખેતર વેચવા માટે ના પાડી હતી? રાવજીભાઈએ કહ્યું, હા. આ સાંભળીને ધવલ, સુલેખા અને મોહન બધા ભેગા મળીને તેમને ભેટી પડ્યા અને ખુશીના પ્રસંગની તૈયારી કરવા માટે લાગી ગયા. થોડા દિવસ બાદ ધવલના લગ્ન હતા. કનુલાલે મોહનને ફોન કર્યો અને કહ્યું કે, બેટા, તારા માતા પિતાને ત્યાં ઘરે જઈને કહેજે કે જાનમાં જેટલા લોકોને લાવવા હોય તેટલા લાવે. આ કનુલાલ પાછો નહીં પડે. મોહને કહ્યું, હા કાકા. એમ કહીને મોહન ત્યાં ગયો અને રાવજીભાઈ અને સવિતાબેનને તૈયાર કર્યા અને કહ્યું, ચાલો લગ્ન સુધી ત્યાં. એમ કહીને એના ઘરે લઈ આવ્યો. બધાએ સાથે મળીને ધામધૂમથી તૈયારી કરી. હવે લગ્નના આગલા દિવસે કનુલાલ અને રાવજીભાઈ બંને વાતચીત કરવા માટે ભેગા થયા અને કનુલાલે કહ્યું, રાવજીભાઈ કેમ છે, હવે કંઈ બાકી? રાવજીભાઈએ કહ્યું, ના ભાઈ, તે તો મારો ખજાનો શોધી આપ્યો છે, એનાથી વિશેષ શું જોઈએ? એમ કહી બંને દોસ્ત એકબીજાને ભેટી પડ્યા અને કહ્યું કે કાલે મળીએ માંડવે. રાવજીભાઈએ કહ્યું, હા હા જરૂર. એમ કહીને ખુશ થતા પોતાના ઘરે ગયા. બીજા દિવસે સવારે રાવજીભાઈ ધામધૂમથી ધવલની જાન લઈને આવ્યા અને સરસ રીતે ધવલના લગ્ન થઈ ગયા. રાવજીભાઈનો પરિવાર સાથે મળીને રહેવા લાગ્યો. બસ બીજું શું જોઈએ? પરિવારથી મોટું કંઈ જ નથી. પરિવાર સાથે હશે તો દુનિયા જીતી લીધી સમજજો. મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.